સિદ્ધશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું 5. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો શિવરાય. શાને કાજે બીઓ પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિકપુરનું રાજ આપ્યું, ઉપર કર 1000. વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર? સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, એ તો સ્વામી સત્ય. એક જોધો મુધને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવજી આપણ બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું 6. તે તો તારા વણ કહે મેં ઉપજાયો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું તુજને એક ધજાએ. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિકપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મને તપ કરવાનું મન. તે સમયે ઉમિયાએ માંડ્યું અતિરુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક, કહો વલય શી થાય. મહારુદ્રવાણી બોલ્યા, લે મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણી રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા જોય. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે કરજપમાળ. ગણેશને ઉપજાવી બોલ્યા પાર્વતી માત, એની પાસે જો જોડ હોય તો કરે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામની તેને તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાળા ચડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે. કડવું 7. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ગાલો ધૂળ. આંખ ધતુરો વિજ્યા ચાવો, વાળ્યો આડો અંક. તમે રે વનમાં તપ કરો અને ઘેર ઘાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિસંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય જો પૃથ્વીનો ભૂપ. વચન આવું સાંભળી કોપ્યા શિવરાય, લાતો ગરદા પાટું મૂકી આવ્યા ઘરમાંય. ગણપતિને ગરદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર્યો માર્યો તર્થ, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. આવા શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેટી મનમાં વિચારી વાત, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજીના ઘરમાં ગયા ને ઝપક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવ્યા, સમજો નહીં મનમાય. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાંય. ચાની રહે તું પાપીણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મૂંઝવી તો તે પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન આવું સાંભળી ઉમિયાને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વિચારી વાત, તારી પુત્રી તો ગઈ નાસી, તારા પુત્રને નાખ્યો મારી.
કડવું 8. વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા ગણપતિ, બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, શાને માર્યો શિવ મારો તન. શિવ પુત્ર વિનાની જેની માય, તેની સંપત્તિ પરઘેર જાય. તે તરણાથી હળવી થાય, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. મેં તો આપ્યું હતું વરદાન, પેલા નારદિયાનું કામ. એ જૂઠા બોલો છે એનું નામ. એણે વાત કરી સર્વે જૂઠી, હું તો તપથી આવ્યો ઉઠી. મેં માર્યો તમારો તન, આ ઉગ્યો શો ભૂંડો દન. નંદી ભૃંગી મોકલ્યા, તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ધાય. ગજનું મસ્તક લાવીને, ધડ ઉપર મેલ્યું નેટ. ગળગળીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કૂક. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરી નર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. કડવું 9. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદય વિણ કુંભ. એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે. કડવું 11. ઓખા કઈ ઉમિયાએ સાદ કર્યા બેચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણ ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક. અપરાધ પાકે માત મારો, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે મિથ્યા કેમ થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તારો મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેષ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલણું ખાય અવની સુએ, વળી ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને આવજે મુજ પાસ. ગોર કહીને પુત્રી મારી, પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા, સુણો અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની શી ગતિ થઈ, તેનો કહું વિસ્તાર. રાજા નિર્ધાર રે, બાણાસુર રાજ કરતો શોણિતપુર મોજાર રે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.